જાલોદ નગરની સૌથી મોટી હોળી ખાંટવાડાની પૌરાણિક હોળી દહનનું મહત્વ આજે પણ અકબર. નગરના લોકો મોટા પ્રમાણમાં હોલિકા દહન અને પૂજા કરવા ઉમટ્યા. દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો હિન્દુઓનો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલ છે, જેમાં સૌથી પ્રચલિત કથામાં રાક્ષસ હિરણ્યકશ્યપ, ભગત પ્રહલાદ અને બહેન હોલિકાની કથા પ્રચલિત છે. ધાર્મિક રીતે હોળીનું મહત્વ હિન્દુ સમુદાયમાં મહત્વનું છે. હોળી પર્વને લઈ નગરમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવી રહેલ છે, ત્યારે નગરના ખાંટવાડાની હોળી એ સૌથી પૌરાણિક છે. વર્ષોથી નગરજનો અહીંયા હોલિકા દહન નિમિત્તે પૂજા અર્ચના કરવા આવે છે. નગરજનોને આ પૌરાણિક હોળી પર પણ પૂરી આસ્થા અને શ્રદ્ધા સાથે પૂજન અર્ચન કરતા હોય છે. વર્ષો જૂની પરંપરાને આજે પણ નગરજનોએ પાળી રાખી છે. અહીંયા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવતો હોય છે. હોળી દહન કરવા માટે છાણ અને લાકડા ચારે બાજુ મૂકવામાં આવતા હોય છે. નગરના અલગ અલગ વિસ્તારોમાં પણ હોળી દહન યોજાય છે. પહેલા નગરની મોટી હોળી ખાંટવાડામાં પ્રગટે છે, ત્યારબાદ દરેક વિસ્તારના આગેવાન યુવાનો આ પ્રગટ થયેલ જ્યોતને મસાલ રૂપી લઈ જઈ પોતપોતાના વિસ્તારોમાં હોળીનું પ્રાગટ્ય કરતા હોય છે. નગરજનો પ્રગટ થયેલ હોળીની પ્રદક્ષિણા 7 વખત કરતા હોય છે, તેમજ શ્રીફળ અને પૂજાપાથી હોળી માતાની પૂજા કરતા હોય છે. સાથોસાથ પ્રદક્ષિણા કરતા સમયે હોળિકા માતાની જય અને ભક્ત પ્રહલાદ કી જય જેવા ભક્તિભાવવાળા નાદ લગાવી વાતાવરણ ગુંજવી મૂકતા હોય છે. હોળીનો તાપ લેવાથી વર્ષભર કોઈ મોટી બીમારી ન આવે તેવી નગરજનોમાં આસ્થા છે. એક માન્યતા મુજબ હોળી દહન થાય છે ત્યારે તેની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે તેના પરથી આખા વર્ષનું ભવિષ્ય આંકવામાં આવે છે. જાલોદ નગરમાં અંદાજિત 25 જેટલી હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે છે. ખાંટવાડા વિસ્તારમાં આવેલા હોળીનું સંચાલન આદિવાસી વસૈયા પરિવાર દ્વારા કરવામાં આવે છે. નગરજનોમાં હોળીનું એટલું મહત્વ છે. નગરજનો હોળીના પ્રાગટ્ય પછી પ્રસાદી પોતાના ઘરે લેતા હોય છે. રિપોર્ટર પંકજ પંડ્યા, જાલોદ, દાહોદ. નમસ્તે મિત્રો, જાલોદ નગરની સૌથી મોટામાં મોટી હોળી ગણાતી આપણા ખાંટવાડાની હોળી છે. અહીંયા લોકો પૂજન કરવા આવે છે અને અહીંયા વર્ષોથી જૂની પરંપરાગત રીતે કે પથ્થરોથી પેલા જે વ્હાઈટ પથ્થર આવે છે એનાથી હોળી ચાલુ થાય છે, એનાથી જ્વલન કરે છે, આગ પ્રગટી આવે છે અને વર્ષોથી ચાલતી આવે છે આ પ્રથા. એ પ્રમાણે અમારા વસૈયા કુટુંબના પૂર્વજો એ હોળીથી એવી રીતના આગ પ્રગટાવીને હોળીનો તહેવાર ઉજવે છે અને આખા ગામની હોળી સૌથી મોટી ગણાતી છે. એટલે અહીંયા લોકો પહેલાં હોળીનો તહેવાર અહીંથી સ્ટાર્ટ કરે છે અને બધા લોકો આવે છે અને અહીંથી હોળીની જ્યોતિ લઈ જાય છે અને ગામમાં જેટલી બી નાની મોટી હોળીઓ થતી હોય છે ત્યાં આગળ ફળિયામાં પ્રગટાવે છે. આપનું નામ? મારું નામ વસૈયા રઘુભાઈ ટપુભાઈ. જાલોદ નગર ખાંટવાડા અમારું પરિવાર વસૈયા આજથી 100 વર્ષ અગાડીથી અમે આ પરંપરા ચલાવી રહ્યા છીએ. અમારા બાપ દાદા ચલાવી રહ્યા હતા. એના બાદ આ પરંપરા ક્યારથી ચાલુ આવી અમને બી નથી ખબર ને અમે આ કરી રહ્યા હોળીનું, બરાબર. ને પેલા આપણે તીર્યા પથ્થરથી અમે લગાડતા હતા હોળી, માચીસથી નથી પાડતા, ખાલી આમ જ કુંવારી આમ લાકડાથી અમે બાળીને પડઘાવતા ધંધા કરીને. હજુ બી અમારા બાપા કરતા આવ્યા ને અમે કરી રહ્યા. અમારી લગભગ 10-15 પેઢી થઈ ગયું. આપની પેઢી બી આ જ કરેગા ને અમારું વસૈયા પરિવાર જ કરેગા. આપનું નામ? બરાબર. અમારું નામ કાળુભાઈ વાલસિંહભાઈ વસૈયા.